સવાલ એ છે કે ચેતરભાઈ વસાવાને જેલમાં રાખવા પાછળ ભાજપની મનસા શું છે? ભાજપની મનસા એ છે કે ચેતરભાઈ વસાવા ધારાસભ્ય હોવા છતાંય જો એમને જેલમાં નાખી શકીએ છે, જો આદિવાસી સમાજનો અવાજ ઉઠાવ્યો હતો, ભાજપની સામે બોલ્યા તો એ આદિવાસી સમાજમાં ભાજપ મેસેજ આપવા માંગે છે કે તમે પણ કોઈ જો અવાજ ઉઠાવ્યું તો તમારા પણ આ જ હાલ કરીશું. પણ આમ આદમી પાર્ટીનો એક એક સૈનિકને આદિવાસી સમાજ ડરવાનો નથી. આદિવાસી સમાજ અંગ્રેજોને ભગાડી ચૂક્યો છે, અંગ્રેજોને અહીંથી ભગાડ્યા છે. તો ભાજપ પણ તમારી શું હિસ્સિયત છે? પણ સવાલ એ છે કે તમે આજે ચેતરભાઈને હજી 5-25 દિવસ વધારે જેલમાં રાખી શકશો, પણ આદિવાસી સમાજ તમને ઘરમાં નહીં ઘૂસવા દે, તમને ગામમાં નહીં ઘૂસવા દે. આ રીતે એક ધારાસભ્યને તમે એવો મેસેજ આપવા માંગો છો આદિવાસી સમાજ કે તમે કચડાયેલા રહો, ગરીબો લો, તમારો કૌભાંડ તમે બહાર પાડશો અમારા, અથવા તમે ભાજપની સામે અવાજ ઉઠાવશો, સરકારની સામે અવાજ ઉઠાવશો તો કચડી નાખીશું તમને જેલમાં નાખીને. આ વાત એક એક આદિવાસી સમાજના યુવાન સુધી પહોંચવી જોઈએ. કઈ રીતે ભાજપ ચેતરભાઈ વસાવાને જેલમાં વધારે દિવસો રહે એવું પ્લાન કરે છે? હદ થઈ ગઈ યાર. તમે જુઓ, એટેમ્પ ટુ મર્ડર કે મર્ડર વાળા કે રેપિસ્ટ હોય, બળાત્કારીઓ બહાર આવી જાય છે એટલા સમય. કેટલા સમયથી ચેતરભાઈ જેલમાં છે?